પારેશ્વર મહાદેવ મંદિર, ગોત્રી, વડોદરા. આ ગોત્રી રોડ છે. સામેથી આપણે આ ગોત્રી રોડેથી આ સામે જવાનું છે. સામે ગોત્રી પાણીની ટાંકી છે. સીધા સેવાસી તરફ જવાય છે અને અહીંયાથી આગળ ડાબી બાજુ ગોકુળનગર તરફ જવાય છે. આપણે સીધા સેવાસી તરફ આગળ વધીએ. અત્યારે આપણે આ સેવાસી ગામ તરફ પહોંચી ગયા છે. આપણે આ સેવાસી ગામથી આ રોડ સાથે જ સીધા આગળ બોરસદ આંકલાવ તરફ જવાના રસ્તે આગળ વધીશું. ડેકેથલોન. શ્રી આશાપુરી માતાજી મંદિર, આશાપુરી ચોકડી. સેવાસીથી થોડા કિલોમીટર આગળ આવતા તમને 3 બોર્ડ જોવા મળશે. ડાબી બાજુ પાદરા 11 કિલોમીટર, સીધા બોરસદ 26 કિલોમીટર અને આણંદ. આપણે આ બોરસદ આણંદ તરફ જવાના રસ્તે જમણી બાજુ વળવાનું છે. ડાબી બાજુથી આપ પાદરા ગામ તરફ જઈ શકો છો. હાલ અત્યારે આ પાદરા બાજુ જવાનો રસ્તો નવો બની રહ્યો હોય, રિપેરિંગ કામ ચાલતું હોય, આપ આ રસ્તેથી આવવાનું ટાળજો. હવે અત્યારે આપણે પહોંચી ગયા છે સિંધરોડ ચેકડેમ તરફ જવાના રસ્તે. ખૂબ જ એવો પહોળો, સુંદર, સરસ મજાનો, ઓછા ટ્રાફિકવાળો રસ્તો છે. શિયાળા અને ચોમાસાની ઋતુમાં આ રોડ પર મુસાફરી કરવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. ખાસ કરીને લોકો ઉનાળાની ઋતુમાં આ રોડ થઈ સિંધરોડ ચેકડેમ તરફ જતા હોય છે. આજુબાજુ વૃક્ષો, લીલોછમ, હરિયાળીવાળો નજારો. અત્યારે આપણે સિંધરોડ ગામ તરફ પહોંચી ગયા છે. આ સિંધરોડ ગામમાં જ સિંધરોડ ચેકડેમ આવેલો છે. સીધા આંકલાવ તરફ જવાય છે. અત્યારે આપણે આ જે સામે નીચે રોડની બાજુમાં રસ્તો જોઈ રહ્યા છો ત્યાં જઈશું સિંધરોડ ચેકડેમ તરફ. મોટા ભાગે આ ચેકડેમ બંધ રાખવામાં આવતો હોય છે કારણ કે ઘણીવાર અહીંયા એવા ડૂબી જવાના અણબનાવો બનતા હોય છે. ઉનાળાની ઋતુમાં આ ડેમને ખુલ્લો મૂકવામાં આવતો હોય છે. જોવા જઈએ તો આ વન ડે પિકનિક સ્પોટ છે. ઘણા ખરા લોકો રજાના દિવસોમાં એક દિવસનો સમય મળતો હોય, ટાઈમ કાઢીને આ સિંધરોડ ચેક ડેમે નાહવા, હરવા, ફરવા આવતા હોય છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે સિંધરોડ ગામે. આ જ સિંધરોડ ગામમાં સામે તમે જોઈ રહ્યા છો માં મહીસાગર માતાજીનું મંદિર. ચાલો આપણે પહેલાં માં મહીસાગર માતાજીના દર્શન કરી લઈએ. આપણે આ સિંધરોડમાં ગામમાં આવેલા માં મહીસાગર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે સિંધરોડ ગામમાં પહોંચી ગયા છે. આ સિંધરોડ ગામમાં આવેલા માં મહીસાગર માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યાં અહીંયા ગામમાં રહેતા નાના ભૂલકાઓ ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે. જો રવિવારની રજા હોય, વેકેશન ગાળો હોય, છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. ચાલો હવે આપણે માં મહીસાગર માતાજીના મંદિરે જઈએ અને દર્શન કરીએ. જય માં મહીસાગર માતા. આખું ગોલ્ડન કલરના રંગથી આ મંદિરને રંગવામાં આવેલું છે. મંદિર હાલમાં બંધ છે, પરંતુ હું તમને બહારથી જ માં મહીસાગર માતાજીના દર્શન કરાવેલું. જય માં મહીસાગર માતાજી. જય માતાજીના દર્શન કરી હવે આ રસ્તેથી અમે સિંધરોડ ચેકડેમ તરફ
મળ્યા. ઘણા ખરા લોકો આ ઉનાળાની સિઝનમાં સિંદરોડ ચેક ડેમ તરફ જવા નીકળ્યા હતા, પરંતુ આગળથી પોલીસે રોકે છે. શું કારણ હોઈ શકે? ઘણા બધા કારણ હોઈ શકે. એક તો આ ફ્રી વોટર પાર્ક છે, જોવા જઈએ તો વન ડે પિકનિક સ્પોટ છે. ઘણી વાર અહીંયા ઘણા ખરા મગરો જોવા મળ્યા છે, ડૂબી જવાના અણબનાવ બન્યા છે, તેના કારણે પણ હોઈ શકે. હું તમને આ સિંદરોડ ચેક ડેમનો આગળનો નજારો તો નહીં બનાવી શકું, પરંતુ અન્ય જૂના વિડીયોના માધ્યમ થકી હું તમને આ સિંદરોડ ચેક ડેમ અવશ્ય બતાવીશ. વિડીયોમાં બન્યા રહે. સિંદરોડ ચેક ડેમ તો ન જઈ શક્યા, પરંતુ અહીંયાથી જ લગભગ 4-5 કિલોમીટરના અંતરે જ આ રોડ પર સીધા કોટણા કરીને ગામ આવે છે, કે જ્યાં કોટણા બીચ આવેલો છે. આપણે ત્યાં જઈએ. સિંદરોડથી લગભગ 1-8 કિલોમીટર જેટલું અંતર કાપી આપણે આ ચોકડી પર પહોંચી ગયા છે, જેને સામે સિંદરોડ પોલીસ ચોકી લખેલું છે. અહીંયાથી ડાબી બાજુ આપણે આણંદ બોરસદ તરફ જઈ શકો છો, જમણી બાજુ કોયલી તરફ જવાય છે, અને સીધો રસ્તો વાસદ તરફ જવાનો છે. આપણે આ સીધા રસ્તે આ જે વાસદ બાજુનો એરો મારેલો છે ત્યાં આપણે કોટણા ગામ તરફ જવાનું છે. અત્યારે આપણે આ કોટણા ગામ તરફ પહોંચી ગયા છે. અહીંયાથી આ રોડ પર સીધા અનગઢ ગામ આવે છે, જ્યાં મસાણી મેલડી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ કોટણા ગામમાં જ્યાં મેઇન એન્ટ્રન્સ ગેટ છે, ત્યાંથી અંદર જઈ આપણે કોટણા બીચ તરફ આગળ જઈશું. ફાઇનલી આપણે આવી ગયા છીએ વડોદરાનું હિડન સ્પેસ, વન ડે પિકનિક સ્પોટ, વડોદરાનું એક નાનકડું સ્વર્ગ ગણાતા એવા કોટણા બીચ પર. વડોદરામાં એમ કોઈ દરિયો ન હોય, આ મહીસાગર નદીને જ અહીંયા આ કોટણા ગામે બીચ બનાવવામાં આવેલું છે, અને ઘણા ખરા લોકો અહીં આવતા હોય છે. કોટણા બીચે પહોંચી ગયા છે. આ પ્રકારેનો કંઈક નજારો છે. અહીંયા તમને 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ માટે કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવતો નથી. બીચ પર પહોંચતા પહેલાં એવી તમને ઘણી બધી નાની મોટી દુકાનો જોવા મળશે, કે જ્યાં તમને ભૂંગળા બટેકા, મકાઈ, પાપડીનો લોટ, જીરા છાશ, ચા, કોફી, ભજીયા, દાલવડા, સમોસા વગેરે, મેગી, ભેળ નાસ્તો મળી રહેશે. અને બેસવાની પણ એવી સારી વ્યવસ્થા છે. ચલો હવે આપણે આપણા મેઇન ડેસ્ટિનેશન બીચ અંદર જઈએ. ઘણી બધી કાયક્સ છે, ઘણી બધી બોટ જોવા મળે છે. આ બોટમાં બેસીને નજીવા દર જેટલી કિંમતે તમને રાઉન્ડ મરાવવામાં આવે છે, ડૂબી ના જાય તે માટેના. જો ઘણા બધા લોકો, આજે રવિવારનો દિવસ હોય, મોટાભાગના બરોડિયન લોકો એક દિવસના પિકનિક સ્પોટ તરીકે આ કોટણા બીચ આવવાનું પસંદ કરતા હોય છે. હજી તો લગભગ સવારના 9-9:30 જેટલો સમય થયો છે, અને ઘણા ખરા લોકો અહીંયા આવી ગયા છે. બપોર અને સાંજે તો અહીંયા ઘણી બધી ભીડ જોવા મળશે. જો ચાલો હવે આપણે પાણી અંદર ઉતરીએ. ગરમીની ઋતુ છે, એકદમ ઠંડુ પાણી છે. એમ તો ચોખ્ખું છે, નીચે રેતી પણ છે, માટે જો કોઈ ડૂબી જવાનો કે પગમાં વાગવાનો કે લપસી જવાનો ડર લાગતો નથી. પરંતુ તમે આગળ ન જાઓ તેટલું સારું. ઘણા ખરા ડૂબવાના અહીંયા બનાવો બનેલા છે, અને મગર પણ દેખવામાં આવેલા છે. જો અમુક લોકો તો કેટલા દૂર સુધી નાહવા જઈ રહ્યા છે, નાના નાના બાળકો લઈને. તમે આવો તો આવું રિસ્ક લેશો નહીં. જો તમને તરતા આવડતું હોય તો ઠીક છે. એમ તો એટલું ઊંડું પાણી નથી, આગળથી ઊંડું પાણી થાય છે.